દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ। સુરતમાં ઉનાળામાં શરૂ થયેલ આરોગ્ય વિભાગની તપાસ હાલમાં જણ આઈસ્ક્રીમ પાર્લરોમાં યથાવત હોય તેમ લાગી રહ્યું છે। તો વરાહામાં જનતા આઈસ્ક્રીમ નામની દુકાનમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડી સેમ્પલો લેવાયા હતા। ઉનાળા દરમિયાન આઈસ્ક્રીમનું ધૂમ વેચાણ થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો હતો। ત્યારે અગાઉ આરોગ્ય વિભાગે આઈસ્ક્રીમ પાર્લર આઈશ ડીશના વિક્રેતાઓ સહિતનાઓને ત્યાં દરોડા પાડ્યા હતા અને સેમ્પલો લીધા હતા, જેમાં અનેકને ત્યાંના સેમ્પલો ફેલ આવતા કાર્યવાહી કરાઈ હતી। તો સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનના આરોગ્ય વિભાગની ટીમે ફરી આઈસ્ક્રીમ પાર્લર પર દરોડા પાડ્યા હતા। વરાછા ખાતે આવેલ જનતા આઈસ્ક્રીમમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડી ત્યાંથી લસ્સી અને આઈસ્ક્રીમના સેમ્પલો લઈ તપાસ માટે મોકલ્યા હતા। હું ફૂડ સેફ્ટી ઓફિસર SN વ્યાસ સુરત મહાનગરપાલિકામાં ફૂડ સેફ્ટી ઓફિસર તરીકે નોકરી કરું છું। આજરોજ કઈ જગ્યાએ અને શું બાતમી હતી અને કઈ રીતની કાર્યવાહી કરવામાં આવી છે? આજરોજ અમને આ જનતા આઈસ્ક્રીમની સંસ્થામાં ભેળસેળ થાય છે એવી કમ્પ્લેન આવેલ હતી અને એના અનુસંધાનમાં અમે આજે નમૂના લેવાની કામગીરી હાથ ધરેલ છે। કઈ રીતની કમ્પ્લેન હતી અને કઈ પ્રકારના સેમ્પલ લેવામાં આવ્યા છે? શેની વસ્તુના સેમ્પલ લેવામાં આવ્યા? અહીંયા ભેળસેળ થાય છે એ રીતની કમ્પ્લેન હતી અને એના અનુસંધાનમાં અમે આઈસ્ક્રીમ તેમજ લસ્સી વગેરેના સેમ્પલ લીધેલ છે। શું કાર્યવાહી થશે હવે? એનો નમૂનાનો પૃથ્થકરણ અહેવાલ આવશે, એના અનુસંધાનમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મારું નામ કનુભાઈ દેવાભાઈ ભરવાડ, કાપોદ્રા ભરવાડ ફળિયાના પ્રમુખ છું। ઘણા સમયથી મને અહીંયાથી ફરિયાદ આવતી હતી કે અહીંયાથી કોઈ વસ્તુ આપણે ઠંડુ પી જાય તો એ લોકો બીમાર પડી જતા હતા। એટલે અમને 2-3 વાર એવું થયું, એટલે 2-3 સોસાયટીવાળા અમે ભેગા થયા। પછી અમે આરોગ્યમાં જઈને કમ્પ્લેન આપી, એક ભરવાડ ફળિયું અને આનંદ વિહાર અને ઇન્દિરાનગર। પછી આ લોકો કે અમે આવીને ચેક કરશું, એટલે આ એ લોકો આજે આવ્યા છે। ઘણા સમયથી મને આ ફરિયાદ આવે છે કારણ કે કોઈ વસ્તુ કંઈ પીને જાય ને તો એ લોકો બીમાર પડી જાય છે। એ લોકો આવીને જ્યારે પીને જતા હોય પછી ઘરે આવે એટલે મને કહે કે આવી રીતે હું આ ઠંડુ પીને આવ્યો તો હું બીમાર પડ્યો। એટલે અમને લાગ્યું કે આ 2-3 જગ્યાએ હારે આવું થયું, એટલે આ 100% અહીંયા જ હોઈ શકે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ।